हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र चौथा। यद्वाचानभ्युदितम् येन वागभ्युद्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते भाष्य। मंत्र પછી અકારો વૈ સર્વાવા અકારો વૈ રોજનું જ હોય મારે રોજ પાના નંબર કહેવાનું તમને ગઈકાલે અકારો વૈ સર્વ કરેલું ભાષ્ય મંત્ર પછી રોજ સવારે મારે પાના નંબર કહેવાના તમને બુકમાર્ક રાખ્યો ને તો પાનું એ જ ખુલે આપણું પાના નંબર યાદ નહીં રહે ઉપનિષદ યાદ રહેવાનું અકારો વૈ સર્વા વાક્સા એષા સ્પર્શાંત અંતસ્થ ઉષ્મા
ઉષ્માભિઃ વ્યજ્યમાનાઃ બહવી નાનારૂપા ભવતિ ઇતિ શ્રુતેઃ મીતમ અમીતમ સ્વરઃ સત્યાનૃતે એવ વિકારઃ અસ્ય અસ્તતયા વાચા પદત્વેન પરિચ્છિન્નયા કરણગુણવત્યા અનભ્યુદિતમ અપ્રકાશિતમ અનભ્યુક્તમ येन ब्रह्मणा विवक्षिता अर्थे सकरणा वागभ्युज्यते चैतन्य ज्योतिषा प्रकाश्यते प्रयुज्यते इत्येतत् यद्वाचोह वाक् इत्युक्तम् वदन् वाक्. ભગવાનનો કઈ ફોટો કે કાર્ડ હોય ને એ મૂકી દેવાનું, એટલે કયા પાના પર હોય રોજ ખબર પડે આપણને. પણ કંકોત્રી ને બધું આવતું હોય ને, આ બધું કંકોત્રી એમ ટાપમાં મૂકી દેવાની. વર્ણાનામ અભિવ્યંજકમ કરણમ વર્ણાશ્ચ અર્થ સંકેત પરિચ્છિન્ના. વાણી કોને કહેવાય? શંકરાચાર્ય સમજાવે છે. વર્ણ છે એ વર્ણને પણ શું કરવામાં આવે? અર્થ સંકેત. કોઈ પ્રકારનો અર્થ એમાં છે, અર્થ વગરનો નથી એ વર્ણ. એટલું જ નહીં, એ વર્ણને ભેગા કરીને આપણે ગોઠવીએ ક્રમ પ્રયુક્તા, એક વિશેષ પ્રકારના ક્રમમાં વર્ણને ગોઠવવામાં આવે, એને શબ્દ પદ કહેવામાં આવે. એક પદને વિશેષ પ્રકારના ક્રમમાં ગોઠવીએ એને વાક્ય કહેવામાં આવે, અન્વય કહેવાય એને. રામ ફળ ખાય છે, તો રામ પહેલા છે, ફળ બીજું છે અને ખાય છે છેલ્લે છે. એનો ક્રમ છે. વાક્યમાં પણ ક્રમ હોય. જો એ ક્રમ બદલી નાખો તો અર્થ બદલાઈ જાય. ફળ રામ ખાય છે એમ કહીએ શું થઈ જાય? રામ ફળ ખાય છે એને બદલે શું થઈ જાય? ફળ રામ ખાય છે એમ કહું તો શું થઈ જાય? ફળ કરતા થઈ ગયો અને રામ ખાવાનો વિષય થઈ ગયો. સમજવાનું, એને અન્વય કહેવાય. પણ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે, એમાં અન્વય ન હોય ને તોય ચાલે. આ સમજો, કારણ કે એમાં વિભક્તિ જે છે એ શબ્દમાં ઉમેરી દીધી હોય. રામ ફલમ ખાદતિ, તો રામ એમ કીધું એટલે પહેલી વિભક્તિ કર્તા થયો. ફલમ એમ કીધું એટલે બીજી વિભક્તિ થઈ, કર્મ થયું. એટલે પછી ફલમ પહેલું આવે કે બીજું આવે કોઈ ફરક નહીં પડે. ફલમ રામ ખાદતિ કહીએ, ખાદતિ ફલમ રામ કહીએ, ખાદતિ રામ ફલમ કહીએ, કોઈ પણ રીતે મૂકીએ શું વાંધો આવે નહીં. એટલે જ અહીંયા ઘડી આ ભાષ્યમાં પણ એ જ થાય. ભાષ્યમાં પેલું પહેલા શોધવું પડે. આપણા ગીતાના શ્લોકમાં પણ તમે જુઓ તો પહેલા પેલું ક્રિયાપદ શોધવું પડે. ક્રિયાપદ શોધીએ પછી એના પ્રમાણે કર્તા શોધવો પડે. એ સંસ્કૃત ભાષામાં અન્વય નથી, છતાં પણ દરેક ભાષા પ્રમાણે એને અન્વય કરવામાં આવે ખરો. સંસ્કૃત ભાષામાં પણ અન્વય શીખવવામાં આવે, પણ એ સંસ્કૃત ભાષા માટે નથી. આ સમજતો, રામેણ એમ કહીએ તો રામેણ તૃતીય વિભક્તિ થઈ એટલે એ કરણ થઈ જ ગયું ત્યાં. પછી આગળ હોય પાછળ હોય કોઈ ફરક પડે નહીં. પણ છતાં પણ એ રામેણ છે એનો એક અર્થ છે, અને એ અર્થ એનો ત્યાં પ્રગટ થવાનો જ છે. અને એટલે શું કે છે? ક્રમ પ્રયુક્તા.
આ વાણી જે છે એક વિશેષ ક્રમમાં બોલવામાં આવે છે, એનો વિશેષ પ્રયોગ કરવામાં આવે તો જ એને વાણી કહેવાય. મન ભાવે એમ બોલીએ એમ નહીં. અને એટલે શું કે છે, આ પ્રકારથી શબ્દ પદમ ભાગ ઉચ્યતે, આ જે પ્રકાશિત કરે વિશેષ પ્રકારના અર્થને જે પ્રકાશિત કરે, વર્ણનો પણ અર્થ છે, શબ્દનો પણ અર્થ છે અને વાક્યનો પણ અર્થ હોય. રામ એમ કહીએ એટલે મનમાં એક પ્રગટ થાય અર્થ, ફળ એમ કહીએ બીજો અર્થ પ્રગટ થાય, ખાય છે એમ કહીએ એટલે ત્રીજો અર્થ પ્રગટ થાય. પણ એ ત્રણે સાથે બોલવામાં આવે ત્યારે જે અર્થ પ્રગટ થાય એ વાક્યાર્થ કહેવાય. ગીતાનું ભાષ્ય જોઈશું આપણે, આવશે ત્યાં શંકરાચાર્ય કહે છે પદ પદાર્થ, વાક્ય વાક્યાર્થ. દરેક ગીતાના પદ અને પદનો અર્થ, એ જ રીતે ગીતાના દરેક વાક્ય અને વાક્યનો અર્થ બધું જ જોવું પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જ્યાં હોય એને જ વાણી કહેવાય. પણ કે આ બધી વાણી આવી ક્યાંથી? આ વાણી ક્યાંથી ઉત્પન્ન થઈ? અકારો વૈ સર્વહિ એષા, વાક સા એષા સંધિ છે અહીંયા, એટલે છૂટું પાડીને તમને બોલાવો એટલે ખબર પડે કે અહીંયા કેટલા શબ્દ છે. વાક સૈષા એમ કહીએ તો આપણને તો એક જ શબ્દ લાગે. વાક સૈષા વાંચીએ એટલે આપણને એક શબ્દ લાગે, ત્યાં એક શબ્દ નથી, ત્યાં 3 શબ્દ છે. એટલે હું છૂટા પાડીને બોલાવતી હું. વાક એક શબ્દ, સા બીજો શબ્દ, એષા એટલે ત્રીજો શબ્દ. વાક સા એષા, અકારો વૈ સર્વા સા વાક એષા. આ વાણી જે છે, એષા એટલે આ વાણી, એ શું છે? અકાર માત્ર છે. કઈ રીતે? એટલે શંકરાચાર્યજી આ શ્લોકમાં જે અહીંયા અવતરણ કરી રહ્યા છે એ શ્લોકમાં લખ્યું છે સ્પર્શ અંતસ્થ ઉષ્માભિ વ્યંજમાના બહવી નાના રૂપા સા વાક. આ વાણી કેવી છે? અનેક રૂપે છે. નાના એટલે વિવિધ રૂપે કહેવાય, બહવી એટલે અનેક છે, બહુ છે, ઘણી બધી છે. તો કે વાણી સામાન્ય નથી, ભલે અકારમાંથી જ ઉત્પન્ન થઈ પણ એ અનેક પ્રકારે છે અને વિવિધ પ્રકારે છે વાણી. તો કે વર્ણ જે છે એને 3 અહીંયા આગળ સ્થાન કીધા, સ્પર્શ અંતસ્થ ઉષ્મા. વિચાર કે 3 અહીંયા સ્થાન જે છે, કાલે આપણે જોયું ને કે ક ખ ગ એમ કહીએ અને કંઠ કહેવામાં આવે. તો ક થી શરૂ કરીને એટલે ટીકાકાર સરસ સમજાવે કે આ અકાર પ્રધાન ઓંકાર ઉપલક્ષિતા સ્ફોટાખ્યા ચિત્ત શક્તિ, કે વાણી પણ ચિત્ત શક્તિ છે. જો વિચારે, વાણી પણ શું છે? ચિત્ત શક્તિ છે. એટલે સ્ફોટવાદ કહેવાય આપણા શાસ્ત્ર. વૈજ્ઞાનિકો જેટલા પ્રકારના સંશોધન કરે ને એ બધા પ્રકારના વિચારો આપણા શાસ્ત્રમાં છે. એ લોકો બિગ બેંગ કે આપણે એને શું કહીએ? સ્ફોટ કહેવામાં આવે. સ્ફોટ એટલે પ્રગટ થવું. તો શાસ્ત્રમાં આ સ્ફોટવાદ જે છે એમાં આ વાણી એને નાદ બ્રહ્મ કહેવામાં આવે. તો ત્યાં આ વાણી જે છે એને ચિત્ત શક્તિ સ્વયં શું છે? એ ચિત્ત શક્તિ છે, ચૈતન્ય શક્તિ માત્ર છે. અને એટલે શું કે છે કે આ જે ચિત્ત શક્તિ છે એ જ આ વાણી રૂપે અભિવ્યક્ત થાય છે. ચૈતન્ય શક્તિ જે છે એ શું થાય છે? વાણી રૂપે અભિવ્યક્ત થાય છે. એ જ વાણી છે. પણ એ વાણી રૂપે અભિવ્યક્ત થવા માટે એને માટે શાની જરૂર છે? તો કે સ્થાનની જરૂર છે. ગઈકાલે આપણે જોયું અષ્ટૌ સ્થાન, અષ્ટ સ્થાન, 8 પ્રકારના સ્થાન છે ને, ઉરહ, શિરહ, આ બધા સ્થાન આપણે જોયા કે દરેક સ્થાન પરથી આ વાણી જ્યારે પ્રગટ થાય છે ત્યારે એના અનેક રૂપે પ્રગટ થાય. સ્થાનને અનુરૂપ એનું રૂપ બદલાય છે. એટલે કે છે સ્પર્શ. જો વિચાર, સ્પર્શ કોને કહેવામાં આવે? કે ક થી શરૂ કરીને, જો આ સમજો, બહુ સરસ મજા. આપણે જે બારાખડી જાણીએ ને, ક ખ ગ ઘ અંગ, તો ક થી શરૂ કરીને પ ફ બ ભ મ, ક થી શરૂ કરીને મ સુધી. ક થી શરૂ કરીને મ સુધી. મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને મ સુધી. મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ કરીને પ ફ બ ભ મ, મ થી શરૂ
આપણે જે બારાખડી જે છે એમાં ક થી શરૂ કરીને મ સુધી છે એને બધાને સ્પર્શાહા કહેવામાં આવે. એ વ્યંજન જે છે વ્યંજનને શું કહેવામાં આવે? સ્પર્શાહા કહેવામાં આવે. કેમ? તો કે એક વિશેષ પ્રકારના સ્થાનનો સ્પર્શ છે. વાણી બોલવા માટે જ્યારે વાયુ બહાર નીકળે, પ્રાણ બહાર નીકળે, ત્યારે એ પ્રાણ કઈ જગ્યાએ સ્પર્શે છે? ક ખ ગ એમ કહીએ ત્યારે એ વાયુ ક્યાં સ્પર્શ થાય છે? કંઠમાં સ્પર્શ થાય. ચ છ ઢ બોલીએ ત્યારે તાલુમાં સ્પર્શ થાય. ટ ઠ ડ બોલીએ ત્યારે શું થાય છે? તાળવા પર સ્પર્શ થાય. ત થ દ ધ ને કહીએ ત્યારે દંતાહા. જો વિચાર, આ બધા સ્પર્શ છે. અ એમ કહીએ તો કંઠ કહેવાય, ઈ કહીએ એટલે તાલુ કહેવાય, ઋ ઋષિ નો કહીએ એટલે તાળું આપણું મૂર્ધા કહેવાય એને સંસ્કૃત. લૃ એમ કહીએ બીજો છે, કલ્પના એમ કહીએ ને લૃ આવે, એ દંત્ય આવે. ઉ એમ કહીએ તો શું થયો? ઓષ્ઠ છે ઉ. એ પણ સ્પર્શ છે. આ સમજ. તો કે છે ક થી શરૂ કરીને મ સુધી જે છે એ બધાને શું કહેવામાં આવે છે? સ્પર્શ કહેવામાં આવે. યરલવહ અંતસ્થાહ, આ યરલવ જે છે એને અંતસ્થ કહેવામાં આવે. શ ઉષ્માણ, આ દરેકના નામ છે, એને ઉષ્મા કહેવામાં આવે. આ પ્રકારથી ક્રમ વિશેષ અવચ્છિન્ન વ્યજ્યમાના નાના રૂપા વિવર્તતે. આમ વાણી શું થાય છે? એક જ અકાર છે, પણ જુદા જુદા સ્પર્શને કારણે એને જુદા જુદા વર્ણ છે. ક એમ કહીએ, જો વિચાર, ક ખ ગ ગ અંગ બધા જ કંઠથી છે, છતાં બધા એક સરખા નથી. એનો અર્થ શું થાય? એમાં બીજું કંઈક હોવું જોઈએ. કંઠ સિવાય પણ બીજું કંઈક હોવું જોઈએ, તો જ અલગ પડે ને. જો વિચાર, તો કે ક જે છે એને અલ્પ પ્રાણ કહેવાય, ખ એને શું કહેવાય? મહાપ્રાણ કહેવાય. જો વિચાર, તો કે આ ક અલ્પ પ્રાણ છે, કંઠ છે. પછી ગ ને ઘ કહીએ તો ગ પણ અલ્પ પ્રાણ છે, પણ ઘ કેવો છે? મહાપ્રાણ છે. તો ક કંઠ છે અને અલ્પ પ્રાણ છે, ગ પણ કંઠ છે અને અલ્પ પ્રાણ છે. એ બેમાંય ફરક દેખાય છે ક અને ગ માં. એનો અર્થ શું થયો? હજી પેલો ત્રીજો ફરક હોવો જોઈએ. કંઠ કીધું એટલે ક થયો, કંઠ કીધું ગ થયો. બંને અલ્પ પ્રાણ છે, છતાં ક અને ગ તો અલગ પડે છે. તો કે અલગ પડે એનો અર્થ શું થયો? હજી ત્રીજો ભેદ હોવો જોઈએ, નહીં તો અલગ કેવી રીતે પડવા? એ ત્રીજા ભેદને શું કહેવામાં આવે? વિચાર, એ ત્રીજા ભેદને કહેવાય કઠોર અને મૃદુ. ક અને ખ જે છે એને કઠોર વ્યંજન કહેવાય, ગ અને ઘ છે એને શું કહેવાય? મૃદુ વ્યંજન. બરોબર. પાંચમો અંગ ગંગા એમ બોલીએ તો કે એ પણ કઠોર છે, મૃદુ છે, પણ એ કેવો છે? અનુનાસિકા. પાંચમા જે આવે ને એ બધા શું કહેવાય? અનુનાસિકા છે. વિચાર, અભિવ્યંજ્યમાન આ પ્રકારથી અલગ અલગ વિવર્ત, વિવર્ત એટલે કે જુદા જુદા પ્રકારે શું થઈ રહી છે? અભિવ્યક્ત થઈ રહી છે વાણી. આમ દરેક વર્ણ દ્વારા પહેલું તો એનું અભિવ્યક્તિ છે, વર્ણની અભિવ્યક્તિ છે. કમળ એમ કહું ને ખમણ એમ કહું, ફરક પડી જાય. વિચાર, મૃદુ છે પણ મૃદુને બધે મહાપ્રાણ કરી દઈએ, અલ્પ પ્રાણ ને બધે મહાપ્રાણ કરીએ તો શું થઈ જાય? શબ્દ બદલાય છે. એ જ રીતે દીર્ઘ આવે, રસ્વ આવે સ્વરમાં. દીન એમ કહું એટલે કોણ? દિવસ થાય, પણ દીન એમ કહું તો ગરીબ થઈ જાય. સમજો, આપણને એની કઈ પડી જ નહીં. તો પેપર વાળો ગમે તેમ લખતો ફરતો હોય, ચોપડી છાપે ને પેલો છાપે 5000 ની ચોપડી. આ સમજો. હમણાં એક ભાઈ કેલેન્ડર મને મોકલે. મેં કહું કેલેન્ડર તમારું સરસ છે, પણ ગુજરાતી ભાષાનો તમે
મજાક જ ઉડાવી. મને કે માતાજી એટલે જ તમને કેલેન્ડર મોકલાવ્યું કે હવે તમે બીજી વાર કરીએ ને તો તમે સુધારી દેજો. ક્યાં રસ્વ, ક્યાં દીર્ઘ, ક્યાં શંકરનો સ, ક્યાં ષટકોણનો સ, ક્યાં સગડીનો સ, કશું જ નહીં. આપણે બધું ચાલે. જો વિચાર આ સમજો. શીત શક્તિ છે એનો શું થયું? તમે જો એનો ખોટો પ્રયોગ કરી રહ્યા છો તો પછી એ ખોટો પ્રયોગ કોના માટે એ થયો? તમારી અભિવ્યક્તિ જ ખોટી છે. વિચારજો. આપણે કોઈ પેલું શંકર બોલતા નથી. શંકર ભગવાન, શંકર ને બધે શંકર જ છે. શંકર એટલે વર્ણ શંકર થયા. સમજો. વિચારજો. આપણને કઈ ફરક નહીં પડે કે બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના, એટલે કોઈ ફરક પડવાનો જ નહીં. વિચાર. એટલે કીધું શંકરાચાર્ય ફક્ત વર્ણ છે, પદ છે, વાક્ય નહીં, અર્થ સંકેત. એટલે સંસ્કૃતમાં એક પિતાજી વ્યાકરણના પંડિત, પુત્રને મજા નહીં આવે ભણવામાં. એટલે પેલું પિતાજીને એમ થયું કે હવે આ વ્યાકરણ નહીં ભણે તો કઈ નહીં, પણ ખાલી આ વર્ણ ને એ બધું તો ઉચ્ચારણ તો ભણી લે. એટલે કે પઠપુત્ર વ્યાકરણમ, હે પુત્ર શું કર, તું વ્યાકરણ તો ભણ. કેમ? સકલમ શકલમ ભવતી. આજે આ સમજો. સકળ લોકમાં એમ કહીએ એનો શું થયો? સમગ્ર લોકમાં. સકળ લોકમાં સૌને વંદે. પણ એની બદલે સકળ ને બદલે શકલ, શંકર નો સ થઈ જાય ને એટલે આ ગાયનું ગોબર ને શકલ કહેવાય. આ સમજ. એ કે તું વ્યાકરણ ભણેલો હશે ને તો આ સકલ નું શકલ નહીં બની જાય. સમજ. અર્થ સંકેત પરિચ્છિન્ન. અર્થનો વિશેષ પ્રકારનો સંકેત ત્યાં છે. આપણે મંત્ર બોલીએ ને એમાં ક્યાં ને કઈ ગોટાળા મારતા જ ફરતા હોય. એ તો ભગવાન બિચારો દયાળુ માયાળુ છે. આ સમજવાનું. ભગવાન ને ખબર છે કે આ સુરતી છે, આ સુરતી લાલાની. ભગવાનને ખબર પડે આ બંગાળીની પ્રાર્થના છે, આ સુરતી લાલાની પ્રાર્થના છે, આ પંજાબીની પ્રાર્થના છે. એ પંજાબી બાપડાને પેલાને જોડાક્ષર જો પહેલો આવે ને તો બોલતા આવડે જ નહીં. એ સ્ટેશન બોલી જ નહીં શકે. એ સ્ટેશન જ કે. ભગવાનને ખબર આ પંજાબી પ્રાર્થના એટલે એમાં અર્થ શું કરવાનો ભગવાનને ખબર હોય. આ સુરતી પ્રાર્થના એટલે ભગવાન ખબર કે એનો અર્થ શું કરવાનો. એટલે બધું ભગવાન ભરોસો જ ચાલતો હોય. આપણે સમજો. અર્થ સંકેત એનો અર્થ હોવો જોઈએ. અને સ્પર્શાહા કહેવાય. સ્પર્શ છે, અંતસ્થ છે, ઉષ્મા છે. શંકરાચાર્ય અહીંયા છોડી નથી દેતા. આ સમજો. હજી એમને સંતોષ નથી થતો આટલું વર્ણન કર્યા. એટલે શું કે છે? મીતમ, અમીતમ, સ્વર. ત્રણ વસ્તુ કીધી. મીતમ. મીતમ એટલે એક વિશેષ પ્રકારનું માપ. એને છંદ કહેવાનું. શાસ્ત્રમાં એને શું કહેવાય? છંદ કહેવાય. તો કે વેદ જે છે એ વેદમાં જે કેટલાક મંત્રો છે, ઋગ આદિના મંત્રો છે, ઋગ્વેદના જે મંત્રો છે બધા કેવા છે? છંદબદ્ધ છે. એનો પાદ છે, એનો અવસાન છે, નિયત અક્ષર છે. એટલે ભગવદ્ ગીતા આપણે એમ કહીએ તો ભગવદ્ ગીતા અનુષ્ટુપ છંદમાં છે. અનુષ્ટુપ છંદનો શું છે? એના પાદ હોય, એનો અવસાન હોય અને મીત અક્ષર. નિયત અક્ષર એટલે શું છે? 8 અક્ષરનો હોય. જો સમજ. અનુષ્ટુપ છંદ કોને કહેવાય? જો સમજ. એના 4 પાદ હોય, દરેક પાદમાં 8 અક્ષર હોય. એને અનુષ્ટુપ છંદ. ગાયત્રી છંદ છે. ગાયત્રી છંદમાં 3 પાદ છે અને દરેક પાદમાં 8 અક્ષર છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત.
3 પાદ અને 3 પાદના 8 અક્ષર. એટલે શંકરાચાર્યજી કહે છે આ વાણીમાં પણ મીતમ પણ હોય, અમીતમ પણ. તો કે મીત શામાં હોય? વિશેષ પાદ, અવસાન અને નિયત અક્ષર ક્યાં છે? તો કે ઋગ્વેદમાં મીત છે. આ સમજ, ત્યાં છંદ છે. અમીતમ એટલે ક્યાં છંદ નથી. એટલે કે કયામાં છે? તો કે યજુરાદિ અનિયત અક્ષર પાદ અવસાન. આ યજુરાદિ જે છે, યજુર અને અથર્વ, આપણે ગણેશ અથર્વ શીખ જે કરીએ છીએ ને, એમાં ક્યારેક લાંબુ વાક્ય આવે છે ને ક્યારેક ટૂંકું વાક્ય આવે. જો વિચાર, ગણેશ અથર્વ શીખ નો પાઠ કર્યો હોય તો ખબર હોય, તમે એવા પ્રત્યક્ષમ બ્રહ્માસી, તો એ લાંબુ થઈ ગયું. સત્યમ વચમી, ઋતમ વચમી, એ ટૂંકા થઈ ગયા. કોઈ નિયત અક્ષર નથી. અને ક્યારે નિયત અક્ષર ન હોય, ક્યારે કશું નહીં. એટલે શું કહે છે? યજુર્વેદ અને અથર્વવેદ આ બંને વેદમાં કેવા છે? અમિત અક્ષર. કોઈ પણ પ્રકારનો એમાં નિયમ નથી, નિયત અક્ષર નથી, છંદ નથી. એટલું જ નહીં, સ્વર સામ ગીતિ પ્રાધાન્યાત. આ સ્વર પણ જોવા મળે. સ્વર આપણે શીખીએ, ઉદાત, અનુદાત અને સ્વરિત. આ બધાની વ્યાખ્યા પાણીની મુનિએ કરી છે. આ સમજો. સ્વરિત કોને કહેવાય? ઉચ્ચૈહિ ઉદાત, નીચૈહિ અનુદાત, સમાહાર સ્વરક. આ બધા સૂત્રો જ છે. આ પ્રકારે જ સમજાવવામાં આવ્યું. એટલું જ ને, આ વિશેષ પ્રકારના સ્વરનો પ્રયોગ ક્યાં છે? તો કે સામવેદમાં છે. કેમ? ગીતિ પ્રાધાન્યાત. કારણ કે એમાં ગાન કરમ, સામગાન પ્રિય. શંકર ભગવાન શું કહેવામાં આવે? સામગાન પ્રિય. શંકર ભગવાન કોણ છે? સામગાન, એમને સામગાન પ્રિય છે. રાવણ રોજ આ સામવેદ નો પાઠ કરતો. આ સમજ, સંપૂર્ણ સામવેદ નો પાઠ એ રાવણ કરતો રોજ. પણ છતાં કહેવાયો કોણ? કોઈ પોતાના દીકરાનું નામ રાવણ રાખે નહીં. આ સમજી વિચાર. પણ એ કેવું છે? ગીતિ પ્રા, એ સાંભળો ને તો ખબર પડે. સરસ મજાનું ગાન થતું હોય. એટલું જ નહીં, હવે શંકરાચાર્યજી બહુ સરસ કહે છે, વિશેષ એનું મીત છે, એટલે કે એનો છંદ છે અથવા અછંદ છે, અમિત છે, પછી એનો સ્વર છે. પણ આ વાણી બે પ્રકારની હોય શંકરાચાર્ય. સત્ય, અનૃત્ય. વાણી સત્ય પણ હોય અથવા વાણી અનૃત પણ હોય. તો કે સત્ય કોને કહેવાય? યથાદ્રષ્ટાર્થ વચનમ. સત્ય ક્યારે કહેવાય? તમે જેવું જોયું હોય એ જ પ્રકારે તમે વર્ણન કરો તો એને શું કહેવામાં આવે? સત્ય કહેવાય. પણ હંમેશા આપણે શું કરતા હોઈએ? જેવું જોયું હોય એવું વર્ણન કરીએ. એમાં આપણા અભિપ્રાયો, એમાં આપણા સંસ્કાર, એમાં આપણા રાગ શું થતા હોય? ઉમેરાઈ જ જતા હોય. આ સમજો. અનૃતમ. વિચાર, હંમેશા આપણી મુશ્કેલી જ આ છે. આ સમજો કે જે જોઈએ છે ને એમાં કંઈક ને કંઈક આપણે શું કરી લઈએ. કાલે કીધું ને, આ જાસૂદનું પુષ્પ છે ને એને સત્ય કહેવાય. આ સમજ. એ મને ગમે છે, મને નથી ગમતું, આ સત્ય છે. વિચારજો. જ્યારે આપણે જાસૂદ પુષ્પનું વર્ણન કરીએ તો જેવું પુષ્પ છે ને એવું વર્ણન કરીએ તો એ સત્ય કહેવાય. પણ એને બદલે એમાં કંઈક ને કંઈક, એટલે આપણે કહે ને મરી મસાલા ઉમેરાય જ જાય. પેલી વાત કરીએ ને એમાં મરી મસાલા ઉમેરાય. મરી મસાલા ઉમેરાય એને શું કહેવાય ને, એને માટે પેલી એક રમત છે. લોકો પિકનિક પર જતા ને ત્યારે રમત કરે, ગોળ કુંડાળામાં બેસી જાય. ધારો કે 8 જણા હોય ને તો કુંડાળામાં બેસે. પછી એક જણાએ
એક વાક્ય બાજુવાળાના કાનમાં કહેવાનું, પછી એ બાજુવાળાએ એના બાજુવાળાને કાનમાં કહેવાનું. એ 8 જગ્યાએ ફરીને જયારે પહેલા માણસ પાસે જયારે વાક્ય આવે ત્યારે એનું એ વાક્ય આવે. સમજાઈ ગયું? સત્ય ને અનૃત કોને કહેવાય? જે વાક્ય કહ્યું હોય એનું એ વાક્ય કહેવાય ખરું? કહીએ ને તો એને સત્ય કહેવાય. સાંભળો, આ વાણીમાં પણ સત્ય પણ હોય અને વાણીમાં શું હોય? અસત્ય પણ હોય. એટલે શંકરાચાર્યજી કહે છે ભલે વાણી ગમે એવી મીઠી હોય, સત્યમ વદ પ્રિયમ વદ સત્યમ અપી અપ્રિયમ મા વદ. સત્ય હોય પણ અપ્રિય બોલવાની જરૂર નથી. તો પછી બહુ સરસ કીધું, પ્રિયમ અપી અનૃતમ મા વદ. છે પ્રિય વાણી પણ કેવી છે? ખોટું છે, જુઠ્ઠું છે. મા વદ તોય બોલવાની જરૂર નથી. વિચાર. એટલે શંકરાચાર્ય શું કહે છે? વાણીમાં એક એનો અંશ છે, એને શું કહેવામાં આવે? સત્ય અને અનૃત. આનું પણ ધ્યાન રાખવું પડે. સત્ય વાણી છે કે પછી અનૃત વાણી છે? એવ વિકાર યસ્યાહ, જે વાણીમાં આ પ્રકારના વિકાર છે, તયા વાચા પદત્વેન પરિચ્છિન્નય, એ જ વાણી પદ દ્વારા શું થાય છે? પરિચ્છિન્ન થાય છે. મેં કીધું એમ ગઈકાલે કે જાસૂદ પુષ્પ એમ જયારે દર્શાવવામાં આવે ત્યારે જાસૂદ શબ્દ શું કરે છે? આ વસ્તુને અન્ય સર્વ વસ્તુથી અલગ કરી દે, પરિચ્છિન્ન કરી દે. વિચાર. આ શબ્દની બહુ મોટી શું છે? શક્તિ છે. વિવેકાનંદજી જયારે વર્ષો પહેલા ગયા ને શિકાગો, એ ભગવાનના નામનું કીર્તનની વાતો કરતા. આ કીર્તનનો શું મહિમા? એમાં શું આ રામ 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 કરવાનું? જો આપણને એવું જ લાગે, આખા ગામને આપણે પંચાયત કરતા હોય પણ રામ રામ બોલવાનું ત્યારે આપણને શું લાગે? હવે એમાં હું રામ રામ કરવાનું, કૃષ્ણ કૃષ્ણ કરવાનું. એટલે ત્યારે વિવેકાનંદે કીધું કે આને શબ્દ શક્તિ કહેવાય. પેલું કે હવે એમાં હું શક્તિ? રામ કીધું એમાં ક્યાં શક્તિ આવી? મને તો કોઈ શક્તિ દેખાતી જ નથી. અને શબ્દ શક્તિ કહેવાય. તો કે આ શબ્દની કોઈ શક્તિ નથી, એકલા રામની નહીં, શબ્દ માત્રની એક શક્તિ હોય. એ તમારા મનમાં એક વિશેષ પ્રકારનો ભાવ જગાડે. એટલે 3 યુવાનો હતા. એટલે 3 યુવાન કે આ શબ્દમાં કોઈ શક્તિ હોય જ નહીં. એટલે કે સારું જાસમ. પછી 3 યુવાન ચાલવા માંડ્યા. જ્યાં થોડેક દૂર ગયા ને એટલે વિવેકાનંદે મોટેથી બુમ્બર, ગધેડા! 3 પાછળ ફરીને ગુસ્સો કરી દીધો. અમને ગધેડા કીધા તમે? તો કે જો આ ગધેડા શબ્દની અસર થઈ કે નહીં તમારા પર? હે? તમારા મનમાં શું કર્યું? ક્રોધની જ્વાળા જગાડી. મારા હાથમાં માચીસ તો છે જ નહીં, પણ છતાંય શું થયું? એક ગધેડો શબ્દ સાંભળ્યો અને તમારા મનમાં શું થયું? ક્રોધની ભાવના જાગી ગઈ. તો ગધેડો શબ્દમાં આટલી શક્તિ હોય, સમજો. ગધેડા શબ્દમાં જો આટલી શક્તિ હોય તો રામ અને કૃષ્ણ અને નારાયણ ને શિવની શક્તિ તો કેટલી હશે? વિચારો. આ સમજવા. માતાજી અમે તો કઈ કેટલા વર્ષથી જપ કરીએ છીએ, કઈ કોઈ બહુ ફરક દેખાતો નથી. એ ફરક નથી દેખાતો ને એને ફરક કહેવાય. અમારે સ્વામીજી પાસે એક બેન આવે. સ્વામીજી આ મારા સાસુ છે ને બહુ કચકચ કરે બધી જ વાતમાં કે સ્વામીજી મને આવ્યા નહીં 15 વર્ષ થઈ ગયા. આ છોકરાઓ મારા મોટા થઈ ગયા. એક છોકરો 10 વર્ષનો, બીજો 12 વર્ષનો છોકરો. એ લોકોના દેખતા કે આ મારી સાસુ બહુ કચકચ કરે. અને સ્વામીજી સવાર પડે ને એટલે પૂજા પાઠ કરે અને માળા કરે અને કે પેલી માળા એને ઘસાઈ ગઈ. હું 15 વર્ષથી જોતી આવી.
પણ કે એમનો આ સ્વભાવ તો કઈ બદલાતો નથી. આ માળા ને બધું કઈ નકામું. સ્વામીજી, મારી તો ભગવાન પરથી શ્રદ્ધા ઉઠી ગઈ. મારી સાસુ જોઈને શું થયું કે આ ભગવાન કઈ છે નહીં ને આ માળા કરવાનો કોઈ મતલબ જ નથી. એ સ્વામીજી કે જો તારી સાસુનો સ્વભાવ આવો હોય અને છતાં 15 વર્ષથી તું ત્યાં રહે છે, એનો અર્થ શું થયો? જો એ માળા નહીં કરતી તો તું 15 વર્ષ ટકી હોત ત્યાં? જે વિચારી છે, તું 15 વર્ષ એ ઘરમાં રહી, તારા 2 છોકરાઓ, બંને છોકરાઓ હોશિયાર છે, તારો પતિ તારી સાથે છે, એ શું પુરવાર કરે? આ સમજ. આપણે જે પ્રકારની અસર ઈચ્છીએ ને એ બધી સાંસારિક વસ્તુઓ છે. અને એટલે શું કે છે, આ દરેકનો એક વિશેષ પ્રકારથી શું છે અસર છે. કરણમ વાગ ઇન્દ્રિયમ એટલે શું કે છે, આ પ્રકારથી વાચા પદત્વેન પરિચ્છિન્નયા, આ પ્રકારથી દરેક વિશેષ પ્રકારના પદ દ્વારા દરેક પરિચ્છિન્ન થયેલી જે વાણી છે એ વાણી કેવી છે? કરણ ગુણવત્યા, એ કરણ વાળી છે અને એક એનો ગુણ છે. કરણ એટલે કે સાધન પણ છે અને વાણીનો એક ગુણ પણ છે. ગુણ એટલે એનો પ્રભાવ છે. ગુણ કોને કહેવાય? એક પ્રભાવ છે એનો. આ વાણી પોતે સાધન તો છે, વસ્તુને અભિવ્યક્ત તો કરે જ છે. અભિવ્યક્ત કરવાનું સાધન વાણી છે, પણ સાથે સાથે એનો પોતાનો પણ શું છે? એ પ્રભાવ છે. એ પ્રભાવથી જ બધું કામ કરતી હોય. આ વાણી સામાન્ય વસ્તુ નથી, ચિત્ત શક્તિ છે. હવે સમજજો બરાબર. શંકરાચાર્યજી કેમ આટલો વિસ્તાર કરે કે આને વાણી કહેવાય? એનો અર્થ શું થયો? વાણી સામાન્ય વસ્તુ છે નહીં, તો કે છે આવી ચિત્ત શક્તિની અભિવ્યક્તિ જે વાણી છે, જે વિશેષ અર્થને પ્રગટ કરે છે, વિશેષ પદને પ્રગટ કરનારી છે, આમ આખા જગતને અર્થને પ્રગટ કરનારી વાણી છે. પણ એ જ વાણી જયારે બ્રહ્મ તત્વ પર આવે ત્યારે શું થાય છે? યદ્વાચા અનભ્યુજ્યતે. એટલે શંકરાચાર્ય શું કહે છે? વાચા અનભ્યુજ્યતમ અપ્રકાશિતમ યેન બ્રહ્મણ, એને એ બ્રહ્મને પ્રકાશિત કરી શકતી નથી. વાણી આવી છે, એની શક્તિ છે, છતાં પણ એ વાણી બ્રહ્મ તત્વ જયારે આવે ત્યારે ટૂંકી પડે છે. સમજો? યદ્વાચા અનભ્યુદિતમ. આમ વાણી એ બ્રહ્મનું વર્ણન કરી શકે એમ છે જ નહીં. સાક્ષાત સરસ્વતી. બીજી મજાની વાત, ગમે એટલી વાણી શક્તિ હોય, ધારો કે હું તમને એમ કહું કે શેરડીની મીઠાશ, દ્રાક્ષની મીઠાશ અને કેરીની મીઠાશનું વર્ણન કરો. ધારો કે નિબંધ લખવાનું કહું, કેરીની મીઠાશ, દ્રાક્ષની મીઠાશ અને શેરડીની મીઠાશ, એને અલગ કરી આપો, એનો તફાવત બતાવો. બતાવી શકે? કોઈ પૂછે ને તો એને એટલું જ કેવું પડે, તું પેલા દ્રાક્ષ ખા, પછી 2 ગાંઠિયા ખા. વચ્ચે ગાંઠિયા ખવડાવવા પડે તો દ્રાક્ષનો સ્વાદ નહીં. દ્રાક્ષ ખાધા પછી શેરડી ખાય તો એની મીઠાશ ખબર નહીં પડે. વચ્ચે શું ખાવું પડે? ગાંઠિયા ખાવા પડે. એને ફક્ત શું કરવું પડે? કેરીની મીઠાશ કેવી હોય તો એને શું કરવું પડે? કેરી ખવડાવવી પડે. એ કામ સ્વાદેન્દ્રિયનું છે, વાણીનું નથી. એ કામ કોનું છે? સ્વાદેન્દ્રિયનું. જીભ આપણને અલગ કરી આપે, પણ વાણી એનું વર્ણન કરી શકે નહીં. આમ વાણી શક્તિ છે, છતાં પણ એની શું છે? મર્યાદા. સંસ્કૃતમાં શ્લોક છે કે સરસ્વતીને પૂછવામાં આવે કે આ મીઠાશ અલગ કરી આપો તો સરસ્વતી વર્ણન કરી શકે? ન કરી શકે. વાગ્દેવી કોણ છે? સરસ્વતી છે.
યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તૈત્રીય ઉપનિષદ પણ શું કે છે? જુદા શબ્દો માંગે કે વાણી આ બ્રહ્મનું વર્ણન કરવા ગઈ, પણ વાણી પણ શું થઈ? પાછી આવી. એનો અર્થ શું? પણ કે એવું કેમ થયું કે વાણી કેમ વર્ણન કરે? આખા જગતનું વર્ણન કરે તો બ્રહ્મનું વર્ણન કરી લે. જો સમજ, વાણી બે પ્રકારે કામ કરે. વાણી બે પ્રકારે કામ કરે. એકને વાક્યાર્થ કહેવાય, બીજાને લક્ષણાર્થ કહેવાય. આ લાલ જાસૂદનું પુષ્પ છે એવું વાક્ય જયારે કહેવામાં આવે, એ વાક્યનો સીધો જ અર્થ તમને ખબર પડી જાય, અને વાક્યાર્થ કહેવાય. પણ કેટલાક વાક્યો એવા હોય એનો સીધો અર્થનો મેળ નહીં પડતો હોય. આપણા આ રોજબરોજની વસ્તુ છે, આ સમજો, કંઈક નવું નથી કહેતું તમે. ધારો કે ટેબલ પર બેઠા બેઠા પપ્પા કશું કામ કરતા હોય અને પછી પેલી એક ફાઇલ લઈને બેઠા હોય, પછી એમને બીજી ફાઇલ જોઈ ને એટલે કે અલે અહીંયા આવતો, શું પપ્પા તે પેલી લાલ લઈ આવતો, લાલ લઈ આવતો, એમ કે એનો શું થયું? લાલ એટલે શું કરવાનું? લાલ કપડું લાવવાનું. પપ્પા ફાઇલ નું કામ કરી રહ્યા છે તો પછી લાલ શું હોવી જોઈએ? સમજો. પણ દીકરાને ફાઇલ શબ્દ કીધો નથી, ખાલી લાલ લઈ આવે એમ જ કીધું, અને છતાં પણ દીકરો શું કરે છે? લાલ ફાઇલ લઈ આવે. તો સીધો અર્થ તો છે જ નહીં. લાલ લાવે એમ કીધું તો લાલ રંગ લાવવાનો નથી કીધો એને, પણ એ દીકરો સમજી ગયો. કેમ? અને સંદર્ભ કહેવાય. પપ્પા ઓફિસ નું કામ કરી રહ્યા છે એટલે પપ્પા લાલ માંગતા હોય તો શું માંગતા હોય? ફાઇલ જ માંગતા. તો દીકરાએ લાલ ફાઇલ એવું સમજી લીધું ને, એટલે એને ફાઇલ શબ્દ વાક્યમાં શું કર્યો? ઉમેરી દીધો. જા સમજો. ધારો કે કોઈને તમે એમ પૂછો તમારું ઘર ક્યાં છે? 4 રસ્તા પર કહીએ ને, હે સ્ટેશન પર કહીએ ને. સ્ટેશન પર એટલે પ્લેટફોર્મ પર ઘર બનાવેલું, હે સ્ટેશન પર એમ કહીએ તો પ્લેટફોર્મ પર ઘર છે. 4 રસ્તા પર એટલે 4 રસ્તા પર ઘર છે. અહીંયા ઉમેરવા જ નથી, અહીંયા શું કરવાનું છે? કાઢી નાખો. 4 રસ્તા પર કીધું એનો શું થયો? 4 રસ્તાની નજીકનું સ્થાન. સ્ટેશન પર એટલે કે સ્ટેશનની નજીકનું સ્થાન. તેમાં કંઈક બાદ કરવું પડે. આ સમજ, ક્યાંક ઉમેરવું પડે અથવા ક્યાંક શું કરવું પડે? બાદબાકી કરવી પડે. આ ઉમેરવું પડે એને શું કહેવામાં આવે? અજહલ લક્ષણ. બાદ નથી કરવાનું, અને બાદ કરવું પડે એને જહલ લક્ષણ, એને લક્ષણાર્થ કહેવાય. વાક્યાર્થ અને લક્ષણાર્થ કહેવામાં આવે. પેલી ત્રીજી લક્ષણા છે. આખું ઉપનિષદ આ લક્ષણાર્થ છે, આ સમજવા. વાચ્યાર્થથી આ બ્રહ્મ છે એવું નહીં કહેવાય. આગળ જોઈ ગયા આપણે, ઈદંતયા ન ગૃહ્યતે. સીધો વાણીનો અર્થ વાક્યાર્થ થઈ શકે એમ છે જ નહીં. આ વાણી સીધી રીતે વાણી બ્રહ્મનું વર્ણન કરી શકે જ નહીં. વાણીએ પણ બ્રહ્મનું, આપણે વાણીનો જ ઉપયોગ કરીએ છીએ, આ સમજો. ભગવાન શ્રી કૃષ્ણએ વાણીનો જ ઉપયોગ કર્યો, પણ સીધો વાણીનો ઉપયોગ નહીં થાય, એને લક્ષણાર્થ કહેવામાં આવે. પણ લક્ષણાર્થમાં પણ જહન અને અજહન કામ નહીં આવે. ઘણી વાર એવું થાય કે આપણે પેલા મિત્ર મંડળ હોય સાથે કોલેજમાં ભણ્યા હોય, પછી કોઈ સંપર્ક રહે નહીં આપણે મિત્રનો, પણ બીજા 2 મિત્રો, એનો બીજો મિત્ર હોય ને એની સાથે સંપર્કમાં, એટલે એકબીજાને ઓળખતા હોય. અમારે એક ભાઈને એવું જ થયું. એને લગ્ન થઈ ગયા, પછી અહીંયા થોડા વર્ષ રહ્યા, પછી પરદેશ જતા રહ્યા. એટલે એમના એક મિત્રના સંપર્કમાં, રાજસ્થાનમાં રહેતો હતો ને, એ મિત્રના સંપર્કમાં હતા.
એટલે એ મિત્રના દીકરીના જયારે લગ્ન હતા ને ત્યારે કીધું કે નહીં, તું ગમે ત્યાં હોય ત્યારે મારી દીકરીના લગ્નમાં તો આવવું જ પડે. એટલે પેલા ભાઈ અહીંયા આવે એટલે પેલા મિત્રના સંપર્કમાં ખરા એટલે એને ખબર કે આ કોણ છે. પછી ત્યાં ગયા, ત્યાં લગ્ન, રાજસ્થાનના લગ્ન એટલે વાત જ પૂછવાની નહીં. રોજનો જ ઉત્સવ, દિવાળી જેવો જ ઉત્સવ હોય. એટલે આ ભાઈને મજા પડી ગઈ. પછી બીજે દિવસે એક કોઈ ભાઈ આવે એટલે એમને આ ભાઈને, પરદેશી ભાઈને એમ કે કોઈક સગાવાલા બધા આવતા હશે. પછી અડધો દિવસ ગયો ને એટલે આજે મિત્ર જેના દીકરીના લગ્ન ને એને જોયું કે આ પ્રવીણ એની સાથે વાત કરતો નથી. કે પ્રવીણ પેલા ઓળખ્યો નહીં તે? ના, મને એમ કે કોઈ તારો સગુ કાકા મામાનું હશે. પ્રવીણ ભૂલી ગયો આ મુકેશ આપણો. જા સમજ, આ આપણો મુકેશ એમ કે એનો શું થયો? મુકેશ એમ જ્યાં કીધું એટલે શું થયું? ઓહો, એ તો હાવ પાપડ તોડ પહેલવાનો હતો. અત્યારે તો 125 કિલો થઈ ગયો. ભણતા હતા ત્યારે કેવો હતો અને 20-22 વર્ષ પછી કેવો થઈ ગયો જો વિચાર. પણ જ્યાં પ્રવીણને એમ કહેવામાં આવે આ આપણો મુકેશ, એટલે તત્કાળ શું થવાનું? આ લક્ષણા વાક્ય છે. કેમ? એતદ દેશ કાલ મુકેશ, આ દેશ અને આ કાળમાં જે મુકેશ છે, તદ્દેશ તત્કાલ મુકેશ. એ દેશ અને એ કાળમાં કોલેજમાં જયારે વડોદરામાં સાથે ભણતા, હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે જે પેલો હતો અને અત્યારે આ છે, એ બંનેમાં શું છે? દેખીતો વિરોધ છે. દેખીતો વિરોધ છે. કેમ? કારણ કે પેલો કેવો હતો? પતલો સરખો હતો. હવે દેખાય છે કેવો છે? જાડો છે. એનો શું કહેવાય? વિરુદ્ધ અંશનો ત્યાગ કરી દેવાનો. અને જે સામાન્ય અંશ છે એને શું કરવાનું છે? પકડી લેવાનું. તો વિરુદ્ધ અંશ છે. જો આ સમજો બરાબર. અહીંયા આ લક્ષણ, અહીંયા ઘડી બધા ભૂલ કરે. આ લક્ષણ વિરુદ્ધ અંશ છે. એ કીધું વિરુદ્ધ, એનો અર્થ થયો કે બંને વિરુદ્ધ છે. સમજ. પણ સામાન્ય અંશ જે છે ને એ બે નથી, એક જ છે. આ સમજ. વિરુદ્ધ અંશ અલગ છે, પણ સામાન્ય અંશ એમ કહીએ ત્યારે બે અંશ છે. પેલો મુકેશ ને આ મુકેશ એવું છે. વિરોધ અંશમાં બે છે, દ્વૈત છે. સામાન્ય અંશમાં શું છે? ઐક્ય છે. એને શું કહેવામાં આવે? ઐક્ય છે. સમજ. તો સંપૂર્ણ વેદાંત શું છે? જહલ અજહલ લક્ષણા કહેવાય. આખું એના પછી જહલ અજહલ લક્ષણ, આના પર જ ચાલે. સમજો કે વિરુદ્ધ અંશનો ત્યાગ કરીએ અને જે સામાન્ય અંશ છે એને આપણે પકડી લઈએ. કે સમુદ્રનું દ્રષ્ટાંત લઈએ તો આ ખબર પડી જાય. સમુદ્ર એમ કહીએ તો વિશાળ છે, સર્વવ્યાપી છે, સર્વશક્તિ છે. તરંગ એમ કહીએ તો અલ્પ છે, એક દેશ એક કાળમાં છે. ક્યારેક ચાલે, ક્યારેક નહીં ચાલે. તો સમુદ્ર અને તરંગમાં વિરોધાભાસ છે. એક જ દેશ એક કાળમાં છે, અલ્પ છે. અને સમુદ્ર કેવો છે? સર્વવ્યાપી છે, સર્વશક્તિ છે. તો વિરુદ્ધ અંશમાં ભેદ છે, પણ સમુદ્ર પણ પાણી છે અને તરંગ પણ શું છે? પાણી જ છે. તો પાણીનો અંશ કેવો છે? બે છે, એક જ છે. પાણીની દ્રષ્ટિએ કહીએ તો શું છે? ઐક્ય. આ ઐક્ય શબ્દ ગોટાળા વાળો છે. આ સમજો. પેલા બે હોય ને તો પેલા એક કહેવા પડે. પહેલા તમે જીવ અને ઈશ્વરને બે માનો છો અને પછી તમે એને એક કરવાનો પ્રયત્ન કરો. વિચારી ગયો. એટલે પછી પેલો સમજાવ તે લોકો પછી જીવ ચૈતન્ય અને ઈશ્વર ચૈતન્ય. જીવ ચૈતન્ય, ઈશ્વર ચૈતન્ય, બે ચૈતન્ય છે. બે ચૈતન્ય છે. સમુદ્રનું પાણી અને તરંગનું પાણી એવું છે.
સમજો. જીવ ચૈતન્ય, ઈશ્વર ચૈતન્ય એવું કહે ને એટલે લોકોના મનમાં એમ થઈ જાય પેલા બે ચૈતન્ય છે, એક જીવ ચૈતન્ય કહેવાય ને બીજું ઈશ્વર ચૈતન્ય કહેવાય, ને પછી એ ચૈતન્ય બંને એક છે. એક છે આ સમજો. એટલા માટે કહું લક્ષણા કરવી અઘરી પડે. જીવ ચૈતન્ય એમ નથી, જીવ પણ ચૈતન્ય છે, ઈશ્વર પણ ચૈતન્ય છે. તરંગ જળ છે, સમુદ્ર પણ જળ છે. તરંગનું જળ ને સમુદ્રનું જળ એમ નહીં, જીવનું ચૈતન્ય ને ઈશ્વરનું ચૈતન્ય એમ નહીં. છતાં પણ ઐક્ય કેમ કહેવામાં આવે? કારણ કે પેલો દ્વૈત ભાવ છે. જીવ પોતાને ઈશ્વરથી અલગ માની રહ્યો છે, એના દ્વૈત ભાવની નિવૃત્તિ માટે પેલો ઐક્ય શબ્દ વાપરે. પણ ચૈતન્યની દ્રષ્ટિએ તો કેવું છે? એક જ છે. એટલે વાણી બ્રહ્મનું વર્ણન સીધું કરી શકે નહીં, વાચ્યાર્થથી થાય નહીં, લક્ષણાર્થથી જ કરવું પડે. એનો શું થયો? સીધે સીધું વાણી કોઈ પણ પ્રકારે સત્યમ જ્ઞાનમ અનંતમ, ભલે ને બોલો તમે, આ સમજો. બોલવાથી અર્થનું સ્ફુરણ થતું નથી. અને એટલે અહીંયા આગળ શું કહે છે? યદ વાચા અનભ્યુદિતમ, વાણી દ્વારા. એક ગઈકાલે જોયું ને, યદ એટલે કોણ છે? ચૈતન્ય માત્ર સત્તાકમ, જે ચૈતન્ય માત્ર છે અને જેની સત્તા માત્ર છે. એક જે અસ્તિત્વ છે એ ચૈતન્યનું જ અસ્તિત્વ છે, બાકી કોઈનું અસ્તિત્વ છે જ નહીં. તો કે આજે ચૈતન્ય આત્મા જે છે એનું વાણી દ્વારા આ ચૈતન્ય છે એ પ્રકારે એનું વર્ણન થઈ શકતું નથી. એ કેમ નથી થતું? જો વિચારવા, કોઈ પણ વાક્ય એટલે કેમ પૂછવાનું? કેમ ન થઈ શકે? કારણ કે વાણીનું પણ અધિષ્ઠાન, વાણીને પણ સત્તા પ્રદાન કરનાર આ ચૈતન્ય છે. ટેલિસ્કોપની સામે જે હોય ને એને ટેલિસ્કોપ બતાવી શકે, હા, પણ જે ટેલિસ્કોપની પાછળ છે એને ટેલિસ્કોપ બતાવી શકે? તો આ ચૈતન્ય ક્યાં છે? વાણીની સામે છે કે વાણીની પાછળ છે? આંખની સામે છે કે આંખની પાછળ છે? જો સમજો, વાણી પણ વાણી જેને કારણે છે, વાણી પણ જેને એટલે પેલું ચિત્ત શક્તિ કીધું ને, આ ચૈતન્ય શક્તિને કારણે વાણી બોલી રહી છે. તો વાણીનું પણ જે અધિષ્ઠાન છે એ વાણીનું અધિષ્ઠાન ચૈતન્ય જે છે, જેને કારણે, એટલે શું કીધું? યેન વાગ અભ્યુદ્યતે, જેને કારણે વાણી બોલી રહી છે, જેને કારણે વાણી વર્ણન કરે છે. પણ વાણી એનું વર્ણન કરી શકે નહીં. એટલે કે છે કે યદ વાચાન અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે, જેને કારણે વાણી પ્રવૃત્તિ કરે છે એ બ્રહ્મ. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એ બ્રહ્મ છે. જો આ બ્રહ્મનું જ વર્ણન કરેલું, જેનું વાણીથી વર્ણન થતું નથી પણ જેને કારણે વાણી પ્રવૃત્તિ કરે છે, તદેવ બ્રહ્મ, એ બ્રહ્મ છે. કેમ? ચૈતન્ય જ્યોતિષા પ્રકાશ્યતે પ્રયુજ્યતે ઇતિ એતત, કે આ બ્રહ્મ જે છે એ બ્રહ્મ કેવું છે? આ બ્રહ્મને કારણે, ચૈતન્યને કારણે વાણી પણ પ્રકાશિત થઈ રહી છે. આમ વાણીનો પણ એ પ્રકાશક છે, વાણીનો પણ એ પ્રેરક છે. કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કોની પ્રેરણાથી આ મન વિષયમાં જાય છે? એ જ રીતે કોની પ્રેરણાથી આ વાણી બોલી રહી છે? તો કે ચૈતન્યની પ્રેરણાથી, ચૈતન્યને કારણે વાણી બોલી રહી છે. પણ એ વાણી ચૈતન્યનું વર્ણન કરી શકે એમ નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम।